અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર અનેક ગામડાની અંદર નિઃશુલ્ક ગૌશાળાઓ ચલાવવામાં આવે છે અને આ ગૌશાળાઓમાં મોટી સંખ્યામાં ગાયો અને તેમજ નંદીઓને પણ પાલન કરવામાં આવે છે, તેને સંભાળ રાખવામાં આવે છે। ત્યારે આ ગૌશાળા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે આવેલી છે। મારું નામ નેમિશ દિનકરાય ઠાકર, ગામ કરજાળા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। અમારા ગામની અંદર ગૌશાળા નિસ્વાર્થ ભવે ભગત ચલાવે છે। ભગતનું નામ ચતુર ભગત છે। કરજાળાની ગૌશાળાનું સ્થાપના એણે કરેલી છે। કરજાળા ગૌશાળામાં કોઈ જીવ માલિકીનો નથી, રેઢિયાર રઝળતો ભટકતો જીવ છે, એની સેવા કરે અને ખૂબ રીતે સારી સેવા કરે છે ભગત અમારે, ને ભગતને એવો પ્રેમ છે। આજની તારીખમાં ગાયું એટલી બધી દુઃખી છે, પણ અમારા ગામની અંદર એટલી બધી મહેરબાની છે ભગવાનની કે બહુ સારા 350 જેટલા જીવ અમે હાચવીએ છીએ। અને ગામનો એટલો બધો સપોર્ટ કે 12 મહિને કોઈ એક ગાડી પાલો લખી આપે, પછી સરકારની યોજનામાં ફંડ મળે તમને, ને ગામના લોકોની મંડળી સારી છે, ગામ લોકો સેવા સારી કરે છે કે પગ ભાંગ્યા હોય તો રિપેર કરે, ડૉક્ટર બોલાવી ઊભા કરે। લંબી વખતે એવડી બધી મહેનત કરી હતી અમારી ગામની ગૌશાળામાં, બહુ આજ સારી એવી। ગામમાં કે વાડીમાં ક્યાંય ગાય ન જોવા મળે? નહીં, અમારા ગામની અંદર એમ માનો ને કે ચતુર ભગત 20 વર્ષ ત્યાં અંદાજિત સેવા કરે છે, મને સાંભળે એમ। એણે હાવ એમ પહેલે એક ઈંટ માંડીને એને ઊભું કરેલું છે, એટલે ક્યાંય ગાવું જોવા જ નથી મળતી, બધી અહીંયા? હા, ખૂટિયા 22 તો બળદ હતા। લંપી વખતે એવો મહામારી હતી, પણ એ પોતે એવી સારી સેવા આપતા। વાત કરો ને। સેવા શરૂ થઈ છે 82 પહેલાંની। સુરત હતો સમજ્યા, પહેલાં મોરારી બાપુની કથા સાંભળીને આવ્યા અહીંયા 12 વખત અખંડ રામધૂન નાખી, પછી આ ગાઉની સેવા શરૂ કરી ગૌશાળાને। પછી દાજ્યા માનગીરી બાપુ એણે કીધું કે આ કરાય એમ, એ સિવાય કાંઈ ઉધાર નહીં। પછી જીવરાજ બાપુ હતા તાર, અને બજંગદા બાપુ એ કહેતા એ આ કરજો એમ, જેને આમ બીડીયું બસારા પાતા અમને, ત્યાંથી આ શરૂઆત છે। ગાંઠા ગાયું જે માલ હોય સેવા કરો, આ સેવા જ।